20s રહેનારા દરેક વ્યક્તિને એવું લાગે છે કે પેરેન્ટ્સની કમ્પ્લેન્સ જ ઓછી નથી થતી. હા, એ લોકો પેલું જ્યારે કહે ને કે લગ્ન નથી કરવા, ખબર નહીં શું વિચારે છે, પણ ત્યારે મનમાં એવું થાય છે કે એ વ્યક્તિમાં કયા કેરેક્ટરિસ્ટિક્સ જોવા, શું જોવું કે એની પર ટ્રસ્ટ કરવું, એ બધા સવાલોના જવાબ જ અમારી પાસે નથી. તમે જ્યારે એવું કહો છો ને કે અમારા માટે ટાઈમ નથી ને ફ્રેન્ડ્સ જોડે જવા નીકળી જાય છે, કારણ કે ત્યાં છે ને બધાના પ્રોબ્લેમ સરખા લાગે છે. મન ભરીને વાત કરીએ ને તો એવું લાગે કે બધા એક ઇક્વલ પેસ પર છે. કેટલું કામ કરી લઈશ, આટલા કેટલા પૈસા કમાવા છે, સંતોષ જ નથી. જ્યારે તમે આવું કહો છો ને ત્યારે એક સાચો જવાબ આપવો છે કે આ બધું ખાલી તમારા માટે કરીએ છીએ. વી જસ્ટ વોન્ટ કે તમે જેટલું કર્યું ને એટલું અમે તમને આપી શકીએ. અને એક કન્ફેશન આપું તમને કે તમને એવું લાગે છે કે અમે હવે સ્વચ્છંદી થઈ ગયા છીએ, અભિમાની થઈ ગયા છીએ. એવું નથી. હવે બસ અમે સેલ્ફ રિસ્પેક્ટ સાથે જીવીએ છીએ. જે રિલેટિવ્સે તમારી કદર નથી કરી, જેને અમને સ્વીકાર્યા નથી, એ લોકો સામે થોડુંક ઇગ્નોર કરી લઈએ કે એટીટ્યુડથી જવાબ આપી દઈએ ને, તેનું પાછળનું કારણ ખાલી તમારી ઇમોશન્સ છે. અને એક સિમ્પલ લાઈનમાં એક વાક્ય કહું ને તો એટલું જ છે કે મમ્મી પપ્પા તમારી ફરિયાદો ઓછી નથી થતી, પણ અમારે તમારી ફરજ ઓછી કરવી છે. બસ એના માટે થોડોક વિશ્વાસ અમારી પર મૂકી દેજો. અમે બધું કરી લઈશું, પણ સહેજ તમારા વિશ્વાસ અને તમારા સાથ વગર અમે કંઈ જ નહીં કરી શકીએ.